એટલામાં ત્યાં જાંબુવન પસાર થયા. પ્રસેનને એ મરેલો જોયો અને પછી એમના ગળામાં એ મણી હતો. એ મણી જાંબુવતે લઈ લીધો અને બાજુની ગુફામાં જ્યાં એ રહેતો હતો ત્યાં આવીને એ મણી ગુફાની અંદર મૂક્યો. અને આવી રીતે જાંબુવત એ મણી મૂકીને બહાર ગયો. એટલે આ મણી લઈ એમની દીકરી જાંબુવતી રમવા લાગી. અને આ બાજુ દ્વારિકામાં પ્રસેન શિકાર કરવા ગયો, પાછો ન આવ્યો. એટલે સતરાજીતે તપાસ કરાવી તો પ્રસેનનો મૃતદેહ મળ્યો, ગળાનો એ મણી મળ્યો નહીં. સતરાજીતે દ્વારિકામાં જાહેરાત કરી કે કૃષ્ણને મેં એ મણી ન આપ્યો, એટલે એણે આ મારા ભાઈ પ્રસેનને મારી અને એ મણી ચોરી ગયું. આવી રીતે દ્વારકાની અંદર ભગવાન કૃષ્ણની ઉપર આળ ચડાવ્યું. ભગવાન કૃષ્ણને ખબર પડી, વનમાં ગયા, સિંહના પગલા જોયા કે ભાઈ પ્રસન્નને સિંહે એ મારી નાખ્યો. પણ ત્યાં જાંબુવનના પગલા જોયા, રીંછના પગલા જોયા. વિચાર કરો, આ જાંબુવનનું આયુષ્ય કેટલું? રામા અવતારમાં સૌ પ્રથમ ભગવાન એ વામન માંથી વિરાટ બન્યા ત્યારે જાંબુવન કહે છે કે મેં એમની 7 પ્રદક્ષિણા કરી હતી. પછી રામા અવતાર લંકાની અંદર યુદ્ધમાં જાંબુવન સાથે હતા અને આ કૃષ્ણ અવતારમાં પણ જાંબુવન છે. ભગવાન કૃષ્ણ ગોતતા ગોતતા ગુફામાં ગયા અને આ મણી જાંબુવતીના હાથમાં હતો. ભગવાન છોડાવવા જાય, હાથ પકડ્યો, જાંબુવતીનો હાથ પકડ્યો અને આ બાજુ જાંબુવતી એ રડવા લાગી. જાંબુવંત આવ્યા, ભગવાન અને જાંબુવંત વચ્ચે ઘોર યુદ્ધ થયું. જાંબુવંત ઓળખતા નથી કે જે રામની મેં સેવા કરી એ જ રામ કૃષ્ણ બનીને આવ્યા. યુદ્ધ કરતા કરતા ભગવાન કૃષ્ણએ એક મુષ્ટિકા મારી. જાંબુવન બેભાન થયો. થોડી વાર પછી ભાનમાં આવી, ઓળખી ગયો કે આ સ્વયં રામ કૃષ્ણ બનીને આવ્યા. ભગવાનને એ મણી આપ્યો. ભગવાન દ્વારકામાં એ વિદાય થવા માટે તૈયાર થયા. જાંબુવંતે કીધું કે અમારા કુળમાં એવો એ રિવાજ છે કે જે દીકરીનો હાથ પકડે એ દીકરી અમે એને પરણાવી દઈએ. આવી રીતે ભગવાનનો બીજો વિવાહ જાંબુવંત અને દીકરી જાંબુવતી સાથે થયો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. મણી લઈ ભગવાન દ્વારિકામાં આવ્યા. સભા ભરી અને એ સભાની વચ્ચે સતરાજીતને બોલાવીને કીધું કે હે સતરાજીત, તારો ભાઈ પ્રસેન એ વનમાં શિકાર કરવા ગયો. આ મણી એના ગળામાં હતો, સિંહે એને મારી નાખ્યો. આ મણી જાંબુવંતે લીધો અને એની સાથે યુદ્ધ કરી અને હું આ મણી તને બધાની હાજરીમાં તને હું પાછો આપું છું. અને આવી રીતે સતરાજીતને પસ્તાવો થયો
કે મેં કૃષ્ણ ઉપર ખોટું આળ ચડાયું, એટલે પાપનું પ્રાયશ્ચિત કરવા માટે તામ સત્ય ભામામ ભગવાનુપયે, તામ સત્ય ભામામ ભગવાન ઉપયે મે યથા વિધિ બાહુભીયાચિતામશીલ રૂપમોદાર્યમ ગુણાન્વિત. કેદાર થયો. આવી રીતે પ્રાયશ્ચિત રૂપે ભગવાનને એ રાજી કરવા માટે પોતાની દીકરી સત્યભામાનો વિવાહ કૃષ્ણ સાથે કર્યો. તો આ મણિ આખ્યાનમાં ભગવાનના બે વિવાહ થયા. જાંબુવંતીની દીકરી જાંબુવતી અને પછી સત્રાજીતની દીકરી સત્યભામા સાથે. કેટલા લગ્ન થયા ભગવાનના? 3. ચોથા લગ્ન હવે ભગવાનના માં કાલિંદી એટલે યમુના. એકદા પાંડવાન દ્રષ્ટુમ પ્રતિતાન પુરુષોત્તમ ઇન્દ્રપ્રસ્થં ગત શ્રીમાન યુયુધાનાદિભિર્યુતઃ. સુખદેવજી કહેવા લાગે કે હે પરીક્ષિત, એક દિવસ ભગવાન કૃષ્ણ સાત્યકી વગેરે દ્રુપદ રાજાને ત્યાં પાંડવોને મળવા ઇન્દ્રપ્રસ્થ ગયા. ભગવાન કૃષ્ણને પધારેલા જોઈ આનંદિત થઈ પાંડવો ઊભા થઈ ભગવાનને ભેટી સ્વાગત કર્યું. બધાનો સત્કાર થયો. કૃષ્ણને કુંતાજી મળ્યા, બધાનું કુશળ સમાચાર પૂછ્યા. યુધિષ્ઠિરે ભગવાનને ચોમાસાના 4 માસ ચાતુર્માસ પોતાને ત્યાં એ રહેવાની પ્રાર્થના કરી. ભગવાન કૃષ્ણે સંમતિ આપી, રાજી થયા. એક દિવસ અર્જુન અને ભગવાન કૃષ્ણ વનમાં વિહાર કરે છે. વનમાં ફરતા ફરતા યમુનાના કિનારે પહોંચ્યા. ભગવાન કૃષ્ણ અને અર્જુને યમુનાનું પાન કર્યું. ધન શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. વ્રજની રજમાં સ્થિર કરીને શુભ ફળ આપજો. યમુનાનું પાન કરી અને ત્યાં ફરતા હતા અને એ સમયે ભગવાન કૃષ્ણને એક કન્યા દેખાણી. એટલે ભગવાન કૃષ્ણે અર્જુનને તપાસ કરવા માટે મોકલ્યો. અર્જુન કન્યાની પાસે ગયો અને પૂછવા લાગ્યો કે હે દેવી, આપ કોણ છો? ક્યાંથી આવ્યા છો? ત્યારે એ કન્યા કહેવા લાગી કે હે વીર, હું સૂર્યનારાયણની પુત્રી છું અને આ લોકની અંદર ભગવાન વિષ્ણુને વરવા માટે આવી છું. પણ એને પ્રાપ્ત કરવા માટે હું અહીંયા ઘોર તપ કરું છું, કઠોર તપ કરું છું ને મારું નામ કાલિંદી છે.
આવી રીતે પોતાનો પરિચય આપ્યો અને અર્જુને ત્યાંથી આવીને ભગવાનને કહેવા લાગે કે પ્રભુ, સૂર્યનારાયણના દીકરી કાલિંદી છે અને આપને પ્રાપ્ત કરવા માટે તપ કરે છે. ત્યારે ભગવાને એ જ સમયે એક કન્યાને રથમાં બેસાડી યુધિષ્ઠિરની પાસે આવ્યા અને પછી પાંડવોના કહેવાથી ભગવાન વિશ્વકર્મા પાસે પાંડવો માટે એક અતિ અદ્ભુત એ નગર કરાયું. અને આની અંદર પાંડવોને ખાંડવ વનનું રાજ્ય આપ્યું અને ભગવાન કાલિંદીની સાથે એમના લગ્ન થયા. બોલીએ યમને મહારાણી કી જય. હવે પછીના ભગવાનના લગ્ન અવંતીના રાજા વિંદ અને અરવિંદ નામના બે ભાઈઓ હતા અને તે દુર્યોધનના સાથીદાર હતા. પણ એમની બેન મિત્ર વૃંદા ભગવાન કૃષ્ણના શરણમાં મનથી ભક્તિ કરતી હતી. અને આવી રીતે ભગવાને એ મિત્ર વૃંદાની સાથે લગ્ન કર્યા. ત્યારબાદ હે રાજન, કૌશલ દેશમાં નગ્નજીત નામનો એક એ ધાર્મિક રાજા હતો. તેને એક તેજસ્વી કન્યા હતું જેનું નામ સત્યા હતું. અને આ દીકરીના એ વિવાહ માટે એવો પ્રસ્તાવ રાખ્યો હતો આ રાજાએ કે 7 આખલાઓ બળદ એની સાથે યુદ્ધ કરે અને જે આ 7 આખલાઓને પછાડી દે એની સાથે આ દીકરી વિવાહ કરે. દેશ દેશના એ બધા જ એ રાજાઓ આવ્યા અને છેલ્લે ભગવાન કૃષ્ણએ આ 7 આખલાઓને ધરતી ઉપર પછાડ્યા એટલે એમનો વિવાહ સત્યા સાથે થયો. પછી કઈ દેશના રાજા સંતરદનની બહેન ભદ્રાને પરણ્યા. પછી મુદ્ર દેશના રાજાની પુત્રી લક્ષ્મણાની સાથે ભગવાન કૃષ્ણએ સ્વયંવરમાં તેની સાથે વિવાહ કર્યો. આમ ભગવાનની 8 પટરાણી થઈ. એ 8 પટરાણી એટલે કોણ? તો કે અષ્ટધા પ્રકૃતિ ભગવાનને એ વરવા માટે કન્યાઓ બનીને આવી હતી. એ જ અષ્ટધા પ્રકૃતિ. યથા યતો ભગવતા ભૌમો યેન જતા સ્ત્રિય નિરુદ્ધાય તદાશ્ચ સ્વ વિક્રમં શાંગધન્વનઃ. પરીક્ષિત રાજા પૂછવા લાગ્યા કે હે મહારાજ, મેં એવું સાંભળ્યું છે કે કૃષ્ણ તો 16,108 રાણીના પતિ છે. તો હવે આ 16,000 વિવાહ કઈ રીતે થયા એ કથા આપ મને કહો. ત્યારે સુખદેવજી કહે છે કે હે રાજન, ભગવાન કૃષ્ણએ પ્રાગ જ્યોતિષપુર નામના એ નગરમાં ભૌમાસુર નામનો એક અસુર હતો અને આ રાજાનું નામ, આ અસુરનું બીજું નામ નરકાસુર પણ હતું. 2 નામ હતા, ભૌમાસુર અને નરકાસુર. અને આ ભૌમાસુરે
ગર્ભમાં આવી જઈ વરુણનું છત્ર તથા દેવ માતા અદિતિના કુંડળ, મેરુ પર્વત ઉપરનો મણિ બધું જ હરણ કરી લીધું હતું. ઇન્દ્રએ આવીને સત્યભામાના ઘેર રહેલા ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરી. ત્યારે ભગવાન કૃષ્ણ ભૌમાસુરને મારવા માટે તૈયાર થયા. સત્યભામાને સાથે લીધા અને આવી રીતે ભૌમાસુરની સાથે ભયંકર યુદ્ધ કર્યું અને ભૌમાસુરનો વધ કર્યો. વધ કર્યો ત્યારે એના કારાગૃહની અંદર પુરાયેલા અનેક રાજાઓ કે જેને ભૌમાસુરે જેલમાં પૂર્યા હતા, કેદ કર્યા હતા, તેમને છોડાવ્યા. અને આ જેલની અંદર ભૌમાસુર દ્વારા પૂરવામાં આવેલી 16,100 સ્ત્રીઓને પણ છોડાવી. ભગવાન કૃષ્ણ એ બધી જ સ્ત્રીઓને કહેવા લાગ્યા કે હવે તમે તમારા ઘરે જાઓ, બંધનમાંથી મુક્ત થયા છો. ત્યારે એ સ્ત્રીઓ કહેવા લાગી કે હે કૃષ્ણ, હે યાદવપતિ, એક વખત સ્ત્રી ઘરનું ઉમરું ઓળંગે પછી એ સમાજની અંદર એની કોઈ મર્યાદા નથી રાખતું. એની સાથે કોણ પછી હવે એ વિવાહ કોણ કરે? આવી રીતે વાત સાંભળી ત્યારે કૃષ્ણએ કીધું કે જો કોઈ તમારી સાથે વિવાહ ન કરે તો હું તમારી સાથે વિવાહ કરીશ. આજ 16,108 રાણી એટલે આપણી અંદર રહેલી 16,000 નાડીઓ, ઇન્દ્રિયો. આવી રીતે 16,108 રાણીના પતિ થયા. ભગવાન કૃષ્ણ એ પરણીને દ્વારકા આવ્યા. રૂકમિણીએ બધાનું સ્વાગત કર્યું અને આવી રીતે ભગવાનનું દાંપત્ય જીવન ચાલે. એક વખત નારદજીને શંકા થઈ. ભગવાન કહે છે કે હું પૂર્ણ બ્રહ્મચારી છું, તો આ 16,108 રાણી સાથે જીવવા વાળા કૃષ્ણ બ્રહ્મચારી કેમ હોય? આનું દાંપત્ય જીવન કેમ ચાલે? ત્યારે એ સમયે દેવર્ષિ દ્વારિકામાં આવ્યા. ભગવાને એની એ માયા બતાવી. બધી જ 16,008 એ રાણીઓની સાથે ભગવાનના દર્શન થયા. નારદજીની ક્ષમા પસ્તાવો થયો અને આવી રીતે અનિરુદ્ધના વિવાહમાં બલરામે રૂકમણીનો વધ કર્યો. રૂકમણીના ભાઈનો વધ કરી અને પછી હવે ઉષા અને અનિરુદ્ધની કથા આવે. રાજોવાચ બાણસ્ય તનયામૂષા મોપયે મે યદુત્તમઃ તત્ર યુદ્ધમભૂત ઘોરમ હરિશંકરયો મહત. પરીક્ષિત રાજા પૂછવા લાગ્યા કે હે પ્રભુ, હે ભગવાન, મેં એવું સાંભળ્યું છે યાદવ શ્રેષ્ઠ અનિરુદ્ધને બાણાસુરની પુત્રી ઉષાનું લગ્ન થયું અને એ લગ્નમાં ભગવાન કૃષ્ણ અને શિવનું યુદ્ધ થયું. શા માટે? એ કથા તમે અમને કહો. સુખદેવજી કહેવા લાગ્યા કે હે રાજન, ભગવાન હરિએ વામન રૂપ લઈ અને જે બલિ રાજા પાસેથી 3 ડગલામાં પૃથ્વીનું દાન લીધું, ત્યારે એ બલિ રાજાને 100 પુત્રો હતા અને તેમાં સૌથી મોટો પુત્ર બાણાસુર હતો. સાતમો દિવસ છે આજે.
હિરણ્યકશિપુ એનો પ્રહલાદ, પ્રહલાદનું વિરોચન, વિરોચનનો બલિ અને બલિનો આ પુત્ર બાણાસુર. સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા કે આ બલિ રાજાનો સૌથી મોટો પુત્ર બાણાસુર હતો અને એ ભગવાન શિવનો મહાન ભક્ત હતો, પરમ ભક્ત હતો. ભગવાન શિવની કૃપા તેની ઉપર હતી. ભગવાન શિવે તેને કીધું કે હે બાણાસુર, હું તારી સાથે છું, પણ યાદ રાખજે, જ્યારે તારા આ નગરની ધજા ખંડિત થશે ત્યારે તારો વધ થશે. વધ એટલે ગર્વનો નાશ થશે. આવી રીતે બાણાસુર રાજ્ય કરે. તેમને ઉષા નામની પુત્રી હતી, જેને આપણે ઓખા કહીએ ને, એ ઉષા નામની પુત્રી હતી. એક દિવસ તેણે સ્વપ્નમાં અનિરુદ્ધના દર્શન કર્યા. આ બધી જ કથાઓ આપણે ઓખારણમાં આવે ને. અનિરુદ્ધને જોયા, દર્શન થયા, સ્વપ્નમાં તેની સાથે એમણે લગ્ન કર્યા. એ પછી અનિરુદ્ધ દેખાયા નહીં, એટલે પોતાની સખી ચિત્રલેખાને બોલાવી. ચિત્રલેખા પાસે અનિરુદ્ધનું ચિત્ર દોરાવ્યું. એટલે ચિત્રલેખા કહેવા લાગી કે હે ઉષા, આ તો દ્વારિકાના રાજકુમાર અનિરુદ્ધ છે. આ બાજુ ચિત્રલેખા યોગ વિદ્યા જાણતી હતી, તેથી અનિરુદ્ધને કૃષ્ણનો પૌત્ર અનિરુદ્ધનો આકાશ માર્ગે હરણ કરવા દ્વારિકામાં ગઈ. પણ દ્વારિકાના ફરતે સુદર્શન ચક્ર ભરે છે. કોણ અંદર આવે? અને આ બાજુ નારદજીને થયું કે લાવ ચિત્રલેખાનું કાર્ય થાય. એટલે નારદજી દ્વારિકામાં આવ્યા. સુદર્શન ચક્ર ફરે છે એટલે નારદજી કહેવા લાગે થોડીક વાર પોરો ખાવ, સત્સંગ કરીએ. સુદર્શન કે ના, ભગવાનની આજ્ઞા છે, મારે આખી રાત્રિ આ દ્વારકાની ઉપર ભ્રમણ કરવાનું અને દ્વારકાનું રક્ષણ કરવાનું. ત્યારે દેવર્ષિ કહેવા લાગે હે સુદર્શન, તું આ દ્વારિકાનું રક્ષણ કરે? નહીં, ભગવાન જ કરે. આમ કરી સુદર્શનની સાથે દેવર્ષિ એ નારદ સત્સંગ કરવા બેઠું. અને એ સમયે ચિત્રલેખા દ્વારિકામાં આવી અને જ્યાં અનિરુદ્ધ સૂતા હતા ત્યાં આવી પલંગ સાથે અનિરુદ્ધનું હરણ કર્યું. હવે આમાં આપણે કે ઓખાનું હરણ થયું, આમાં ઓખાનું થયું કે અનિરુદ્ધનું થયું? બોલો, હરણ કોનું થયું? સાચી વાત છે, ઓખાનું હરણ થયું, અનિરુદ્ધનું થયું. સ્વપ્નમાં અનિરુદ્ધે ઓખાના મનનું હરણ કર્યું, એટલે ઓખા હરણ કહેવાનું. આવી રીતે અનિરુદ્ધને લાવી અને સીધો એ રાજમહેલમાં પધરાવ્યો. અને આ વાતની જાણ જ્યારે બાણાસુરને થઈ ત્યારે અનિરુદ્ધને મારવા તૈયાર થયો. અને આ બાજુ દ્વારિકામાં ખબર પડી કે અનિરુદ્ધનું હરણ થયું. બધા જ યાદવો ભગવાન કૃષ્ણ સેના લઈ અને બાણાસુરની ઉપર ચડાઈ કરવા આવે. ઘોર યુદ્ધ થાય. અને એ સમયે બાણાસુરને ભગવાન શિવનું એક વરદાન હતું કે જ્યારે મારી ઉપર સંકટ આવે ત્યારે તમારે મારી બાજુમાં રહેવાનું, મારા પક્ષે રહેવાનું. અને ભગવાન શિવ અને કૃષ્ણ
યુદ્ધ કરે, એક ભક્ત માટે યુદ્ધ કરે, એક પૌત્ર માટે યુદ્ધ કરે. આવી રીતે યુદ્ધ થવા લાગ્યું. આખું વિશ્વ ત્રાહિમામ ત્રાહિમામ પોકારવા લાગ્યું. ભગવાન શિવ અને કૃષ્ણનું યુદ્ધ થયું. અને એ સમયે ભગવાન કૃષ્ણએ એક જ્વરનું બાણ છોડ્યું. જ્વર એટલે તાવ. આ બાણ છોડ્યું એટલે આખા એ નગરની અંદર તાવ રૂપી બાણ ફરવા લાગ્યું. ભગવાન શિવ ભગવાન શિવને તાવ આવે. પછી એ ભગવાન શિવનો તાવ છે એ કૃષ્ણને પ્રણામ કરે. બાણાસુર આવી યુદ્ધ મેદાનમાં આવ્યો. ભગવાન બાણાસુરની સામે યુદ્ધ કરવા લાગ્યા. અને બાણાસુર 1000 હાથથી અનેક જાતના એ શસ્ત્રોથી ભગવાન સામે યુદ્ધ કરે અને ભગવાન બધા જ એ શસ્ત્રોને હાથને કાપવા લાગ્યા. ત્યારે ભગવાન શિવ મધ્યસ્થી કરી અને યુદ્ધને પૂરું કરાયું. ત્યારબાદ ભગવાન કૃષ્ણએ નૃગ રાજાને શાપ મુક્ત કર્યો. બલરામ ગોકુળમાં આવ્યા, બધાને મળ્યા, આશીર્વાદ લઈ ગોપીઓ અને બધાય ગોવાળોને મળી અને પાછા આવ્યા. આવી રીતે બલરામજી ચૈત્ર અને વૈશાખ એમ 2 મહિના સુધી ગોકુળમાં રોકાણા. આવી રીતે બલરામજીએ યમુનાજીનો પણ મન મોહ ભંગ કર્યો. યમુનાજીને ખેંચી અને એમનું અભિમાન ઉતાર્યું. પછી ભગવાન કૃષ્ણએ રાજા પૌંડ્રકનો વધ કર્યો. આમ કરતા કરતા ભગવાન સુદક્ષિણ કાશી રાજાનું એ મસ્તક કુંડળો સાથે કાપી અને કાશી નગરીના રાજદ્વારમાં પાડ્યું અને બધાને ભય મુક્ત કર્યા. અને આ બાજુ બલરામે વિવિધ નામના એ વાનરનો વધ કર્યો. વધ કરી અને દ્વારિકા આવ્યા. આવી રીતે એ ભગવાન લીલા કરે. ને ત્યારે પરીક્ષિત રાજા કહેવા લાગ્યા, હે રાજન, મારા પૂર્વજોએ રાજસુ યજ્ઞ કર્યો. શા માટે અને કેવી રીતે કર્યો એ કથા મને કહો. કારણ કે હજી એક રાક્ષસ બાકી છે. કોણ બાકી છે? શિશુપાલ. સુખદેવજી કહેવા લાગ્યા કે હે રાજન, ખાંડવ પ્રસ્થ પાંડવોના એ ભાગે આવ્યું. ભગવાન કૃષ્ણની કૃપાથી મહેનત કરી અને એ વન અને ડુંગરા હતા એને તોડી તોડીને સમૃદ્ધ એ રાજ્ય બનાવ્યું. એકદા તુ સભા મધ્ય આસ્થિતો મુનિભિર્વૃત બ્રાહ્મણે હિ ક્ષત્રિયે વૈશ્યૈ ભ્રાતુભિશ્ચ યુધિષ્ઠિરઃ. અમારે બગદાણા ગુરુ આશ્રમ થી અને અમારે બગદાણાથી પધારેલા અમારું મોસાળ
કાંતિદાદા પુરોહિત, તેમની સાથે પધારેલા કરણાભાઈ, લાભાઈ, બધાનું અહીંથી સ્વાગત. ખૂબ ખૂબ ધન્યવાદ. સારંગ. એકદા તુ સભામધ્ય સ્થિતો મુનિભિર્વૃત બ્રાહ્મણે ક્ષત્રિયે વૈશ્યે ભ્રાતુભિશ્ચ યુધિષ્ઠિરઃ. સુખદેવજી બોલ્યા, હે પરીક્ષિત, હે રાજન, એક સમયે મુનિઓ, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વ્યાપારીઓ, આચાર્યો, કુળના વૃદ્ધો અને જ્ઞાતિજનો ભેગા મળ્યા. ત્યારે એ સભાની અંદર યુધિષ્ઠિર મહારાજ કૃષ્ણને કહેવા લાગ્યા કે હે કૃષ્ણ, રાજસૂય યજ્ઞ દ્વારા આપની પવિત્ર વિભૂતિઓનું યજન કરવાની મને ઈચ્છા થઈ છે. માટે આ રાજસૂય યજ્ઞ સિદ્ધ થાય, યજન કલ્યાણકારી થાય એવા આશીર્વાદ આપો. ભગવાન કહેવા લાગ્યા કે હે રાજન, તમારા એ મનની અંદર ખૂબ જ સારો એ વિચાર આવ્યો. રાજસૂય યજ્ઞ કરવાથી તમારી કલ્યાણ કરવા વાળી કીર્તિની વૃદ્ધિ થશે. અને આ મહાયજ્ઞ ઋષિઓને, પિતૃઓને, દેવોને અને તમારા સંબંધીઓને તથા સર્વ પ્રાણીઓનું કલ્યાણ કરશે. ઋષિણામ પિતૃદેવાનામ સુરદામપિ ન પ્રભો સર્વેષામપિ ભૂતાનાં ઈપ્સિતઃ ક્રતુરાય. હે રાજન, આ યજ્ઞ તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. સર્વપ્રથમ હે રાજન, બધા જ એ રાજાઓને જીતી પૃથ્વીને વશ કરી યજ્ઞની બધી જ સામગ્રીઓ તૈયાર કરાવીને મહાયજ્ઞ કરો. આવી રીતે મહારાજ યુધિષ્ઠિરે ચારેય ભાઈઓને દિગ્વિજય કરવા માટે મોકલ્યા. સહદેવને દક્ષિણમાં, નકુલને પશ્ચિમમાં, અર્જુનને ઉત્તરમાં અને ભીમસેનને પૂર્વ દિશાની અંદર દિગ્વિજય કરવા માટે મોકલ્યા. બધા જ રાજાઓ હારીને વશ થયા, પણ એક જરાસંઘ જીતાતો નથી. જરા માને રોગ, સંઘ એટલે સમૂહ. જ્યારે જીવનમાં જરાસંઘ આવે ત્યારે મૃત્યુ સિવાય એને કોઈ નથી જીતી શકતું. અને એ સમયે દ્વારકાધીશ ભીમ અને અર્જુનને સાથે લઈ બ્રાહ્મણનો વેશ લઈ જરાસંઘના નગરમાં આવ્યા. અને એ સમયે જરાસંઘ પૂજાના એ વસ્ત્ર પહેરી અને એ ભગવાનની પૂજા, શિવની પૂજા કરતો હતો. નિયમ હતો કે જ્યારે પૂજામાં બેસે અને કોઈ આવીને કાંઈ પણ એ માગે તો ક્યારેય કોઈ ખાલી હાથે પાછું જતું ન હતું. અને આ બાજુ
ભગવાન કૃષ્ણ ભીમ અને અર્જુન બ્રાહ્મણનું રૂપ લઈ એના દ્વારે આવી માગવા આવ્યા. જરાસંઘ ઊભો થઈને કહેવા લાગ્યો, બોલો શું જોઈએ? ભગવાન કૃષ્ણ કહે કે અમારે તારી સાથે યુદ્ધ જોઈએ. જરાસંઘ વિચારવા લાગ્યો કે રૂપ બ્રાહ્મણનું છે, માગે છે યુદ્ધ, આ બ્રાહ્મણ નથી. ત્યારે કીધું કે તમે યુદ્ધ તો હું તમારી સાથે કરીશ, તમારા એ મૂળ રૂપમાં આવો. ત્યારે કૃષ્ણ ભીમ અને અર્જુન મૂળ રૂપમાં આવ્યા અને જરાસંઘ કહેવા લાગ્યો કે તારી સાથે યુદ્ધ હું કેમ કરવું? તારી સાથે યુદ્ધ ન હોય, તું તો એ રણ છોડીને ભાગવા વાળો છો. 18મી વખત જ્યારે જરાસંઘે મથુરા ઉપર આક્રમણ કર્યું ત્યારે ભગવાન રણ છોડીને ભાગ્યા. તારી સાથે યુદ્ધ ન હોય. અને અર્જુનની સામે જોયું એટલે કીધું કે આ તો જે બાળક છે, પણ હા 5-25% આ મારી સામે ચાલે એમ છે. ભીમસેન આવી રીતે રણના મેદાનમાં આવીને ભીમ અને જરાસંઘનું ઘોર ગદા યુદ્ધ થયું. જરાસંઘ પણ કાંઈ જેવો તેવો ન હતો. એક વખત જરાસંધની એ માતાના ઉદરમાં જ્યારે જરાસંધ હતો ત્યારે રાત્રિના વખતે એ વિચરણ કરતી હતી. એમાં કોઈ આસુરી માયાનો સ્પર્શ થયો અને આ બાળક એ રાક્ષસ બન્યો. એટલે એની આ માતાએ તેમને વનની અંદર છોડી દીધો, 2 ટુકડા કરી. અને આ બાજુ વનમાં એક જરા નામની એક એ રાક્ષસી ત્યાંથી નીકળી. એને આ બાળકના 2 ટુકડા જોયા, 2 ટુકડાને ભેગા કર્યા. જરાસંઘ, જરા નામની એ રાક્ષસીએ એનો સંઘ કર્યો, જોડ્યા, એટલે આનું નામ પડ્યું જરાસંઘ. ભીમસેન યુદ્ધ કરે, જરાસંઘ મરાતો નથી. શું કરવું? આપણે પણ આ જરા રૂપી રોગોને મારવા માટે આપણે યુદ્ધ કરીએ. ભગવાન ભીમને કહે કે ભીમ, યુદ્ધ તું ત્યાગ કર, દ્રષ્ટિ મારી સામે રાખ. એવી રીતે આપણે પણ જો આ સંસારના જરાસંઘને મારવો હોય, ગમે ત્યાં રહીએ, ગમે એ કામ કરીએ, મન અને દ્રષ્ટિ કૃષ્ણ તરફ હોવી જોઈએ, ત્યારે જરાસંઘ મરાય. ભીમસેન વારંવાર ગદાના પ્રહારો કરે, જરાસંઘ મરતો નથી. એટલે ભગવાન કૃષ્ણએ એક સળી લઈને 2 ચીર કર્યા, ભીમસેનને બતાવી. એટલે ભીમસેને આવી રીતે નાચતા નાચતા ભગવાનની સામેથી દ્રષ્ટિ ફેરવી લીધી. એટલે જરાસંઘ પાછો ભેગો થઈ ગયો. આપણું આવું છે, જીવનમાં કાંઈક સારા દિવસો આવે, સુખના દિવસો આવે એટલે ભગવાનને ભૂલી જઈએ, અને પાછો જરાસંઘ આવીને મને તમને હેરાન કરે. આવી રીતે જરાસંઘના પાછા બંને ભાગ ભેગા થયા અને પાછા ભીમની સાથે યુદ્ધ કરવા આવ્યા. ભીમસેન થાકી ગયો, શું કરવું? ભગવાન કહેવા લાગ્યા કે ભીમસેન, મારી સામે દ્રષ્ટિ રાખો, એના ટુકડા તમે કરો, પણ તમે મારી સામે જુઓ અને કઈ રીતે ફેંકવા. ફરી વખત યુદ્ધ થયું. જરાસંઘનું શરીરના 2 ભાગ કરી ફેંકવા જાય. ભગવાન કે એમ નહીં, આમ ફેંક, ઊંધા, આમ નહીં, આમ. એ ટુકડા ફેંક્યા. ભગવાન કૃષ્ણ ઈશારો કરે કે એની એ વચ્ચે એક શિવલિંગ બનાવી દો. આવી રીતે જરાસંઘનો વધ કરી
ભગવાન કૃષ્ણ, ભીમસેન અને અર્જુન ઇન્દ્રપ્રસ્થ આવ્યા, યજ્ઞનો આરંભ થયો, બધાને કામ સોંપવામાં આવ્યા. દુર્યોધનને તેજુરી આપી. સારું કામ કરવું હોય ને ત્યારે વ્યવહાર બીજાને આપવો. એટલે દુર્યોધનને એમ થયું કે હવે હું આ યજ્ઞ પૂરો થાય ત્યાં આનું બધું અહીંયા પૂરું કરી દઉં. 100 આજની એ ભાષામાં કહું તો જ્યાં 500 રૂપિયા જોવે ત્યાં 50,000 આપે, વાપરો વાપરો. પણ દુર્યોધનને ખબર ન હતી કે એના હાથની અંદર પદ્મ હતું. જેટલું એ વાપરતો એના કરતા 10 ગણું ત્યાં પાછું ખજાનાની અંદર જમા થતું હતું. આ વાત કૃષ્ણને ખબર હતી એટલે એણે કીધું કે યુધિષ્ઠિર, દુર્યોધનને કોષનો અધ્યક્ષ બનાવો એટલે રાજસુ યજ્ઞ પૂર્ણ થશે. આમ બધાને પોતપોતાનું કામ સોંપાઈ ગયું એટલે ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિરની પાસે આવ્યા. કે હવે અમારે શું કરવું? યુધિષ્ઠિર કહેવા લાગ્યા કે પ્રભુ, આપણે શું કરવાનું, બધું જ કામ સોંપાઈ ગયું. કૃષ્ણએ બહુ આગ્રહ કર્યો ત્યારે યુધિષ્ઠિરે કીધું કે હવે કામ કરો, જે કામ કોઈને ન સોંપવાનું હોય એ કામ તમે કરજો. કૃષ્ણએ તપાસ કરી તો જે ઋષિ મુનિઓ બ્રાહ્મણો જમીન ઊભા થાય એના પતરાવાળા ઉપાડવાનું કામ હજી કોઈને નહોતું સોંપ્યું. ભગવાન દ્વારિકાનો નાથ આજે પીતાંબરનો કસોટો વાળી અને યજ્ઞની અંદર બ્રાહ્મણો ઋષિ મુનિઓના એઠા પતરાવાળા રૂકમિણીની સાથે ઉપાડે. આને કૃષ્ણ કહેવાય. રાજસુયજ્ઞ યુધિષ્ઠિર કીનો, રાજસુયજ્ઞ યુધિષ્ઠિર કીનો, રાજસુયજ્ઞ યુધિષ્ઠિર કીનો, તામે જૂઠ ઉઠાઈ सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. दुर्योधन को मेवा त्यागो, दुर्योधन को मेवा त्यागो, दुर्योधन को मेवा त्यागो, दुर्योधन को मेवा त्यागो, साग विदुर घर खाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई.
के बस अर्जुन रथ हाक्यो, प्रेम के बस अर्जुन रथ हाक्यो, प्रेम के बस अर्जुन रथ हाक्यो, प्रेम के बस अर्जुन रथ हाक्यो, भूल गए ठकुराई सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। हरि बोल। राजसूयज्ञ युधिष्ठिर कीनो, राजसूयज्ञ युधिष्ठिर कीनो, राजसूयज्ञ युधिष्ठिर कीनो, राजसूयज्ञ युधिष्ठिर कीनो, तामे झूठ उठाई सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। આવી રીતે ભગવાન જૂઠા પત્રાવળ ઉઠાવી ઋષિ મુનિ સાધુ બ્રાહ્મણની સેવાનું મહત્વ સમજાવી અને એ સમયમાં યુધિષ્ઠિર મહારાજ ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય કૃપાચાર્યને પૂછવા લાગ્યા કે હે ભગવાન, હે પિતામહ, આપ મને એ કહો કે હવે આ યજ્ઞમાં મારે પહેલી પૂજા કોની કરવી? ત્યારે ભગવાન કૃષ્ણ બેઠા છે, ભીષ્મ પિતા ઉભા થઈને બે હાથ જોડીને કહેવા લાગ્યા કે હે પાંડવ, અત્યારે આ ધરા ધામની ઉપર જો સૌ પ્રથમ કોઈ પૂજવા લાયક હોય તો એ ભગવાન કૃષ્ણ છે. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને प्रणत क्लेशनाशाय गोविंदाय नमो नमः। हे युधिष्ठिर, અત્યારે આ સંસારની અંદર જો કોઈ પહેલી પૂજાનો અધિકારી હોય તો એ જગતપતિ યદુપતિ ભગવાન કૃષ્ણ છે. આવી રીતે જ્યારે આખી એ સભાની વાત સાંભળી ત્યારે યુધિષ્ઠિર અને પાંડવો ભગવાનની પૂજા કરવા માટે તૈયાર થયા અને એ જ સમયે શિશુપાલનું આગમન થયું. શિશુપાલ કહેવા લાગ્યો કે હે પાંડવો, તમારામાં બુદ્ધિ છે, કારણ કે આ સભાની અંદર ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય, મોટા મોટા રાજા મહારાજા બધા જ બેઠા છે ને આ બધાને મૂકીને તમે એક ગોવાળની પૂજા કરો. આવી રીતે શિશુપાલ બોલતો જાય બોલતો જાય બોલતો જાય. બળદેવને ક્રોધ ચડે. ભગવાન કૃષ્ણ કહે નહીં દાવ, બોલવા દો,
કારણ કે મેં આપણા ભાઈને એ વચન આપ્યું છે કે 100 ભૂલ સુધી મને માફ કરીશ. અને આમ કરતા કરતા શિશુપાલ 99 ગાળ બોલ્યું, 99 વખત ભગવાનનું અપમાન કર્યું. અને જ્યાં 100 ભૂલ કરવા માટે તૈયાર થયો ત્યાં ભગવાને કીધું, બસ શિશુપાલ, હવે હું ભૂલી જઈશ કે તું મારા ભાઈનો દીકરો છો. છતાં પણ શિશુપાલ બોલવાનું બંધ નથી કરતો. અને જ્યાં 100મો અપરાધ કર્યો ને એ સમયે ભગવાને સભાની અંદર ઊભા થઈ અને ચક્ર ધારણ કરીને શિશુપાલની ઉપર ચક્ર છોડ્યું. શિશુપાલ ભયભીત થયો, ભાગવા લાગ્યો. એ ચક્રથી શિશુપાલનો વધ થયો. બોલીએ દ્વારિકાધીશ કી જય. આવી રીતે ભગવાને યુધિષ્ઠિર મહારાજ અને પાંડવોનો રાજસુ યજ્ઞ પૂર્ણ કર્યો. અને પછી હવે ભગવાન દંતવક્ત્ર અને વિદુરથનો વધ કરે એ પહેલા પધારેલા માનવંતા સન્માનીય મહેમાનોનું સ્વાગત કરીએ અને પછી કથાનો દોર આગળ ચલાવીએ. 2 મિનિટ હરિનામ. हमारो धन राधा श्री राधा श्री राधा, 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 परम धन राधा 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 राधा, परम धन राधा 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 राधा, हमारो धन राधा श्री राधा श्री राधा, हमारो धन राधा श्री राधा श्री राधा, संतन धन राधा 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 राधा, संतन धन राधा 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 राधा, हमारो धन राधा श्री राधा श्री 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 राधा, भक्तन धन राधा 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 राधा, भक्तन धन राधा 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 राधा, हमारो धन राधा श्री राधा श्री 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 राधा, कृष्ण कन्हैया लाल। लाल की जय। બગદાણાથી પધરેલા મહેમાનોને પ્રાર્થના કરું આવી અને ભાગવતજીના આશીર્વાદ અને સન્માન ગ્રહણ કરે. ત્યાં સુધીમાં જળપાન કરી લ્યો, પાણી બાણી પી લ્યો. બગદાણાથી અમારે વંદનીય પૂજનીય મામા પધાર્યા, તેમના ચરણમાં વંદન. ગોહિલ પરિવાર વતી હું એમનું સ્વાગત કરું છું. અહીં ઓર રાગ
ભગવત ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય એમની સાથે પધારે અમારે હિતેશભાઈ, લાલા મામા, બધાનું સ્વાગત કરું. ખૂબ ખૂબ ધન્યવાદ. અને ગૌતમસિંહજી અને પરિવાર તરફથી પ્રસાદ લઈને જવા માટે કરબદ્ધ પ્રાર્થના આપ સર્વોને. हमारो धन राधा श्री राधा श्री राधा, हमारो धन राधा श्री राधा श्री राधा, परम धन राधा 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 राधा, परम धन राधा 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 राधा, परम धन राधा 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 राधा, परम धन राधा 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 राधा, हमारो धन राधा श्री राधा श्री 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 राधा. મારું જ્યારે બાળપણ હતું ને ત્યારે હું 1 થી 10 ધોરણ સુધી બગદાણા હું મારા એ મોસાળમાં ભણ્યો. અને અમારા મામા જ્યારે અમને ડારો દે કે ભણવા બેસો આમ કરો, એટલે ત્યાં અમારે એક મેળી હતી. ચોપડી ભણવાની લઈ જવાની, મેળી ઉપર જઈ ચોપડી ત્યાં મૂકી અને એ મામાના પૂજાના ગોખલો ટાંકામાંથી રામચરિત માનસ લઈ અને હું કલાક 2 કલાક જ્યાં સુધી મને આનંદ થાય ત્યાં સુધી વાંચું. અને આ પ્રભાવે હું 10મામાં 3 વિષયમાં ફેલ થયો, પણ રામચરિત માનસે મને જીવન જીવવામાં પાસ કરી દીધો. બસ આ પ્રભુની કૃપા. બધાનો ટોટલ મારે ને તો 35 નહોતા થયા. મારે 35 પાસ હોય પણ બધાના ટોટલ 35 નહોતા. છતાંય એ જ ભગવાન રામની કૃપા, એ જ વડીલોના આશીર્વાદ અને એનો પ્રેમ. આવું જાહેરમાં કહેવાય નહીં. ને કરે એમ કે દાદા તો અભણ લાગે, પણ આ તો તમે ઘરના હતા એટલે હું બોલું નથી કહેતા. વાત બાર જાય ના, તમથી છુપાવાય ના, તમે રહ્યા ઘરના, કયા વિના રહેવાય ના. આવી રીતે ભગવત કથા આગળ કહેતા શ્રી શુક ઉવાચ શિશુપાલસ્ય શાલ્વસ્ય પૌંડ્રકસ્યાપि દુર્મતિઃ પરલોકગતાનાં ચ કુર્વન્ન પારોક્ષમ સોરદ. સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા કે હે પરીક્ષિત, હે મહાબાહો, હે ભારત, શિશુપાલ, શાલ્વ, પૌંડ્રક અને રાજા પરલોકમાં ગયા પછી તેમનો એ મિત્ર દંતવક્ત્ર એકલો પગપાળો ચાલતો ચાલતો ક્રોધાયમાન થઈ હાથમાં ગદા લઈ અને કૃષ્ણની સાથે યુદ્ધ કરવા આવે. હવે આ દંતવક્ત્ર કોણ? દ્વારપાલ હરિ કે પ્રિય દો, જય અરુ વિજય જાન સબકો. આ એ જ જય અને વિજય છે કે જેમણે વૈકુંઠની અંદર એક વખત સનત કુમારો દ્વારે આવ્યા હરિના દર્શન કરવા. દ્વારપાળે તેમને રોક્યા એટલે આ સનત કુમારોએ શાપ આપ્યો કે જાઓ
રાક્ષસ જેવું તમે કાર્ય કર્યું, સંતોનું અપમાન કર્યું, રાક્ષસ બની જાઓ. ત્યારે જય અને વિજય સનત કુમારોના ચરણે પડ્યા. હે પ્રભુ, ક્ષમા કરો. ત્યારે એ સમયે ભગવાન વૈકુંઠ અધિપતિ સનત કુમારોને કહેવા લાગ્યા કે તેની ઉપર કૃપા કરો. ત્યારે એ સનત કુમારો કહેવા લાગ્યા કે જો ભક્તિ ભાવથી તમારું એ ભજન કરશે તો 7 વખત તેમને જન્મ લેવા પડશે, અને જો વેર ભાવે ભજશે તો 3 જન્મમાં એ મુક્તિને પામી અને ફરી વખત આ વૈકુંઠમાં વાસ કરશે. આવી રીતે એ જ જય અને વિજય પહેલા જન્મની અંદર હિરણાક્ષ અને હિરણ્યકશિપુ થયા, જેની કથા આપણે જોઈ ગયા. હિરણાક્ષને વરાહ રૂપે માર્યો, હિરણ્યકશિપુને નરસિંહ રૂપે માર્યો. બીજા જન્મની અંદર રાવણ અને કુંભકર્ણ થયા. ભગવાને રામ અવતાર લઈ રાવણ અને કુંભકર્ણને માર્યા. અને આ ત્રીજા જન્મની અંદર એ દંત વક્ત્ર અને શિશુપાલ થયા. શિશુપાલનો વધ કર્યો, દંત વક્ત્ર બાકી છે. જય અને એ વિજય અવતાર 3 લીધા. ભગવાને કીધું હું તમારો ઉદ્ધાર કરવા 4 અવતાર ધારણ કરીશ. હિરણાક્ષને એ મારવા માટે વરાહ, હિરણ્યકશિપુને નરસિંહ, રાવણ કુંભકર્ણને મારવા રામ, અને 4થો અવતાર ભગવાન કૃષ્ણ લઈને આવ્યા. જબ જબ હોય ધર્મ કી હાનિ, બાઢહિ અસુરય ધમય અભિમાની. ભગવાન કહે કે જબ જબ હોય ધર્મ કી હાનિ, હું અવતાર લઈને આવું છું. અને આ સમયે આ દંતવક્ત્ર હાથમાં ગદા લઈ અને કૃષ્ણને મારવા દોડ્યો. અને આવી રીતે દંતવક્ત્રને આવતો જોઈ ભગવાન પણ ગદા હાથમાં લઈને રથમાંથી નીચે ઉતર્યા. ભગવાન અને દંતવક્ત્રનું યુદ્ધ થયું. ભગવાન ગદાનો પ્રહાર કરે, દંતવક્ત્રનું શરીર ચીરાવા લાગ્યું. આમ કરતા કરતા ભગવાને એક ગદાનો પ્રહાર કર્યો, દંતવક્ત્રનો વધ થયો. એનું તેજ ભગવાનમાં સમાઈ ગયું. અને આ બાજુ બલરામે રોમહર્ષણનો વધ કર્યો, બલવલનો વધ કરી. અને હવે પરીક્ષિત રાજા પૂછવા લાગ્યા કે હે મહારાજ, ભગવાન કૃષ્ણને કોઈ સુદામા નામના બ્રાહ્મણ સાથે મિત્રતા હતી, એ કથા આપ મને કહો. અને એ કથા હવે આપણે બધા જ જળપાન કરી લઈએ, પછી ચાલુ કરીએ. ત્યાં સુધી હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. મારે હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી. મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે
શ્યામળા ગીરધારી હરિ બોલ. કીર્તન ચાલે ત્યાં સુધીમાં બધા જળપાન કરી લેજો અને કથાની અંદર એ વિક્ષેપ ન પડે. એ રેવા નથી ઝૂંપડી અને ખાવા નથી જુવાર. એ રેવા નથી ઝૂંપડી અને ખાવા નથી જુવાર. એ બેટી બેટો વળાવિયા એ મેં તો વળાવી ઘર કેરી નાર રે શ્યામળા ગીરધારે. મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગીરધારી.